दोस्तों एक एवी वस्तु के जे खरेखर तमारा कोलेस्ट्रोल ने कंट्रोल करवानुं काम करशे, कोलेस्ट्रोल ने 100% ठीक करशे। डायबिटीज होय, कोलेस्ट्रोल ની તકલીફ હોય, શરદી ઉધરસ કે કફજન્ય કોઈ પણ રોગો હોય તો એનું 100% સમાધાન લાવશે। આ વસ્તુ કઈ છે અને કઈ રીતે તમારે એનો ઉપયોગ કરવાનો છે હું તમને એ કમ્પ્લીટ માહિતી આપું છું। તો એટલે દાલચીની જેને આપણે ગુજરાતીમાં તજ તરીકે ઓળખે। જી હા દોસ્તો, તજ જે સામાન્ય આપણે અલગ અલગ સબ્જી બનાવવામાં, શાક બનાવતા સમય દરમિયાન ગરમ મસાલામાં આનો ઉપયોગ આપણે કરીએ। આ તજ એ શરદી કફ માટે તો ઉપયોગી છે જ, પણ સૌથી સારામાં સારા આના જે ફાયદાઓ છે એ ફાયદાઓમાં કોલેસ્ટ્રોલ, હૃદયને લગતી કોઈ પણ નાની મોટી તકલીફ હોય, હૃદયમાં તમારું હૃદય છે એકદમ વધારે પડતું તીવ્ર ગતિમાં કામ કરી રહ્યું હોય અથવા એકદમ સ્લો કામ કરી રહ્યું હોય, ઘણા બધા હાઈ બીપી, લો બીપી જેવી તકલીફો પણ ઘણા બધાને જોવા મળતી હોય। તો દરેક તકલીફોમાં જલ્દીથી સમાધાન આપે એ છે આ તજ। ડાયાબિટીસના દર્દીઓનું શુગર લેવલ કંટ્રોલ કરી શકે એ છે આ તજ। આનો ઉપયોગ કઈ રીતના કરવો જોઈએ દોસ્તો? ઉપયોગમાં સામાન્ય રીતે 1 થી 2 ગ્રામ જેટલા તજ, આના નાના ટુકડાઓ તમારે લેવાના છે। આજે દાલચીનીના નાના ટુકડા તમારે લેવાના છે તજના, અને 1 ગ્લાસ જેટલા પાણીમાં તમારે એને નાખવાના છે। 1 ગ્લાસ જેટલું પાણી તમે લેવાનું, એની અંદર આ દાલચીનીના નાના ટુકડા એટલે આપણે જે તજ છે એના થોડા થોડા ટુકડા તમારે નાખવાના છે। એ 1 ગ્લાસ જેટલું પાણી અડધો ગ્લાસ કે એનાથી પણ થોડું ઓછું રહી જાય ત્યાં સુધી તમારે આનો ફૂલ ગરમ કરવાનું છે, ઉકાળો કરવાનો છે। એ ઉકાળેલું પાણી થોડું ઠંડુ પડે, પીવા લાયક થાય, હુંફાળું રહે, બરાબર છે, પીવા લાયક થાય ત્યારે તમારે એ પાણીને ધીરે ધીરે નીચે બેસીને પીવાનું છે આરામથી। હવે આ પાણી, ઉકાળેલું પાણી પીવામાં આવે રેગ્યુલર, ખાલી અઠવાડિયું 10 દિવસ પીવામાં આવે તો પણ 100% કોલેસ્ટ્રોલ કે પ્રકારની તકલીફથી તમને ધીરે ધીરે છુટકારો મળે। હા, કોલેસ્ટ્રોલ લાંબા સમયથી હોય, વધારે પડતું લિપિડ પ્રોફાઇલ છે વધારે હાઈ આવતું હોય તો તમારે મહિના, 2 મહિના, 3 મહિના સુધી પણ સતત યુઝ કરવો પડે। કોઈ પણ આયુર્વેદિક રેમેડીઝ હોય, વસ્તુઓ હોય તો એનો 3 મહિના સતત ઉપયોગ કર્યા પછી 15 દિવસ ગેપ લેવો જરૂરી છે, અને પછી 3 મહિના તમે સતત ઉપયોગ કરી શકો। તો આ પ્રકારે આ જે દાલચીની છે, આપણું તજ છે, એ ગજબનું ફાયદાકારક આપણને સાબિત થઈ શકે છે અગર તમે રેગ્યુલર આનો વ્યવસ્થિત ઉપયોગ કરો તો। આનો ચૂર્ણ તરીકે ઉપયોગ પણ કરી શકો। આને કમસે કમ 40-50 ગ્રામ જેટલું તજ લેવાના છે, ચૂર્ણ એકદમ બારીક ચૂર્ણ તૈયાર કરી લેવાનું છે। રોજ સવારમાં ઉઠીને ગરમ પાણી સાથે 3 થી 4 ગ્રામ જેટલું ચૂર્ણ ફાંકી જવાનું છે, પીવાનું છે, ખાઈ જવાનું છે। આનાથી પણ તમને 2-3 મહિનામાં ગજબના રિઝલ્ટ જોવા મળશે। હૃદય ખૂબ સારું થશે અને તમારું બોડી પણ ખૂબ પાવરફુલ બનશે।